મોક્ષનું સાધન કયું? આમ જોવા જાવ તો મોક્ષનું સાધન આશા ને તૃષ્ણા મરી જાય એના જેવો મોક્ષ બીજો ક્યાંય નથી. અપેક્ષાઓ પૂરી થઈ જાય તો એના જેવો મોક્ષ બીજે ક્યાંય છે જ નહીં. મોક્ષનો માર્ગ મેળવવો હોય તો શું કરવું જોઈએ? જે માણસ મોક્ષની અપેક્ષા સાથે જીવન જીવે છે એને શું કરવું જોઈએ? એને કયો માર્ગ લેવો જોઈએ? ત્યારે જનક રાજા જેને શાસ્ત્રમાં નામ આપ્યું છે વિદેહી, દેહ હોવા છતાં પણ જેને દેહનું કોઈ ભાન નથી, દેહની કોઈ અપેક્ષાઓ નથી, એવા વિદેહી જે છે કહે છે, સુનો મહારાજ, સૌથી પહેલા તો માણસે ઉપનયન સંસ્કાર કરવો જોઈએ. ઉપનયન સંસ્કાર કર્યા પછી વેદ અધ્યયન માટે થઈને ગુરુના આશ્રમમાં જવું, વેદાધ્યયન કરવું. અને વેદાધ્યયન સમાપન થયા પછી ગુરુને દક્ષિણા આપી અને પછી પોતાના ગ્રહની અંદર ફરી પાછું પોતાના ઘરે આવવું જોઈએ. વેદાધ્યયન પૂરું થાય એટલે પછી એ માણસે વિવાહ કરવો જોઈએ. અને એ ગ્રહસ્થી બને. ગ્રહસ્થીઓએ સૌથી પહેલી અગત્યની વાત જનક રાજાએ કહ્યું કે ગ્રહસ્થી બન્યા પછી પણ ન્યાયથી ઉત્પન્ન થયેલું ધન જ તમારે અર્જન કરવું. નીતિ વગરનો પૈસો ઘરમાં લઈ આવો નહીં કોઈ દિવસ. ન્યાય પાર્જિત ધન જ લઈ આવવું. બીજું, ગ્રહસ્થાશ્રમમાં રહીને સંતુષ્ટ રહેવું. જે સ્થિતિઓ ચાલી રહી છે એમાં સંતુષ્ટ રહેવું. અને ક્યારેય પણ કોઈની આશા ન રાખવી, ક્યાંય અપેક્ષા ન કરશો ક્યારેય. જેટલા જેટલા લોકોએ અપેક્ષાઓ કરી છે, માણસને ક્યારેક ક્યારેક પણ એનાથી દુઃખ થયું છે. અપેક્ષા નહીં, જે મળે છે એમાં સંતોષ માનીએ, અપેક્ષા ન કરીએ. ગ્રહસ્થાશ્રમની અંદર પ્રજોત્પત્તિ થાય એટલે કે બાળકો થઈ જાય. એ બાળકો જરા મોટા થાય એટલે પછી તરત એ માણસે વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરવો જોઈએ. સૌથી પહેલા બ્રહ્મચર્યાશ્રમ. આપણા આશ્રમની આવરદાઓ બતાવી છે 1 વર્ષથી 25 વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમમાં રહેવું. બ્રહ્મચર્યાશ્રમનો અર્થ છે સરસ્વતી નદીના કિનારે અભ્યાસ કરવો. ત્યાર પછી 26મા વર્ષથી લઈ અને 50 વર્ષ સુધી નર્મદા નદીના કિનારે ગ્રહસ્થી રહેવું, ભોગને ભોગવી લેવા. જે આવરદા, જે અવસ્થા આપણને જે આશ્રમમાં બતાવી છે એમાં શોભે. 51મા વર્ષમાં પ્રવેશ થાય એટલે પછી વાનપ્રસ્થાશ્રમમાં માણસે પ્રવેશ કરવો જોઈએ. વાનપ્રસ્થાશ્રમી બનો. વાનપ્રસ્થાશ્રમનો એટલે કે વનમાં જવું એવું નહીં. નહીં તો ઘણા લોકો કહે કે ભગવાનને ભજવે તો વનમાં જતું રહેવું જોઈએ. વનમાં જવાની જરૂર નથી, ઘરમાંથી છૂટવું જોઈએ, મનમાંથી છૂટવું જોઈએ. ઘર મૂકીને જંગલમાં વયા જાઓ અને જંગલમાં જઈને પછી ઘર ભૂલી ન શકો તો જંગલમાં જવાનો કંઈ મતલબ રહેતો નથી.
જે માણસ વાનપ્રસ્થાશ્રમનો સ્વીકાર કરવા ઈચ્છે છે એ માણસ ઘરમાં રહીને પણ વાનપ્રસ્થી બને. જમવા ઉપર નિયંત્રણ, જે વસ્તુ મળી છે એમાં બધામાં સંતોષ. કારણ કે જંગલમાં જઈએ તો ત્યાં કાંઈ ગાદલા બિછાવાના કે બધી આપણને ફુરસત ન મળે. તો જંગલમાં જે અવસ્થા પ્રાપ્ત થાય એ જ બધી અવસ્થા ઘરમાં પણ આપણને મળે, છતાં પણ આપણું મન ક્યારેય પણ દુભાય નહીં. તો સમજવું હવે વાનપ્રસ્થાશ્રમ આપણને અંગીકાર થયો છે, આપણે સ્વીકાર્યો છે. ત્યાર પછી સંન્યાસ. 51 વર્ષથી લઈ અને 75 વર્ષ સુધી વાનપ્રસ્થાશ્રમમાં રહેવું, અને 76 વર્ષથી લઈ અને 100 વર્ષ. આપણી આવરદા 100 વર્ષની જ હતી, મનુષ્યની આવરદા પૂરા 100 વર્ષની હતી. પણ આ તો બધું હવે કલયુગમાં, એમાં પણ ગ્રંથોમાં લખ્યું છે કે જેમ જેમ કલયુગ મોટો થશે તેમ તેમ લોકોની આવરદા ઘટતી જશે. આવરદા નહીં, માણસની ઊંચાઈ હાઈટે ઘટતી જાય છે. પેલાના વડીલોની હાઈટ તમે જુઓ, 5.5, 6 ફૂટના આપણા બધા, અત્યારે 4.5 ફૂટના થઈ ગયા. 4.5 ફૂટ. કારણ આપણા ખોરાક બદલ્યા, આપણી રહેણી કેણી બદલી ગઈ. તો માણસ યુગો પ્રમાણે બધા જ યુગમાં આવરદાઓ અલગ અલગ છે. તો સંન્યાશ્રમમાં જાય. જે માણસ વિરક્ત ન બને એને ક્યારેય સંન્યાસનો ક્યારેય પણ અધિકાર પ્રાપ્ત ન થતો. આપણને એમ થાય કે હાલો હવે બધું કંટાળી ગયા છે, સાધુ થઈ જવું છે. સાધુ થવા માટે કંટાળવા કરતા વિરક્ત હોવો જોઈએ માણસ. તો વિરક્ત ન હો તમે ત્યાં સુધી તમને સંન્યાસનો અધિકાર નથી. કારણ કે સંન્યાસ ગ્રહણ કર્યા પછી પણ વાસનાઓ જો દૂર ન થઈ હોય તો એ સંન્યાસના જે સમય છે એ સમયમાં પણ આપણે કંઈક એવું કામ કરી બેસીએ કે જે આપણા સંન્યાસને પણ લાંછન લગાડે છે. માટે વિરક્ત બન્યા પછી સંન્યાસનો સ્વીકાર કરવો. આવી રીતે ક્રમશઃ સંસ્કારો મેળવતા 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 માણસે આશ્રમો બદલતા જવું જોઈએ. બ્રહ્મચર્યાશ્રમથી ગ્રહસ્થાશ્રમ, ગ્રહસ્થાશ્રમથી વાનપ્રસ્થાશ્રમ, અને વાનપ્રસ્થાશ્રમ પછી માણસ સંન્યાસમાં જાય અને પ્રભુની પ્રાપ્તિ કરે. માણસે દરેકને પોતાના સંસ્કારો લખ્યા છે. વેદોમાં કુલ 48 સંસ્કારો લખ્યા છે. એમાં 40 સંસ્કારો ગ્રહસ્થીઓ માટે છે અને 8 સંસ્કાર તપસ્વીઓ માટે છે. 48 સંસ્કારોની વાતો બતાવી છે. જે મુમુક્ષુઓ છે એને 8 સંસ્કારો લઈ અને પોતાનું જીવન જીવ્યું. સુખદેવજી મહારાજ રાજા જનક પાસે બધી જ્ઞાનની વાતો મેળવે. એને સમજાયું કે મેં મારા પિતાજીને ના પાડી દીધી કે હું ગ્રહસ્થાશ્રમ નહીં સ્વીકારું, ગ્રહસ્થાશ્રમ બંધન છે. પણ આજે ખબર પડી કે ગ્રહસ્થાશ્રમ એટલે કે ઘરમાં રહેવું એ બંધ નથી, ઘર તમારામાં રહેવા માંડે એ બંધન છે. તમે સારા મકાનમાં રહ્યો, સારી વસ્તુ તમે ખાય પહેરો ઓઢો, એ બંધન નથી. તમે સારામાં સારી બેડ પલંગ તૈયાર કરાવીને એમના ઉપર તમે સુવાનો આગ્રહ રાખો, એ ખોટું નથી. પણ પછી જ્યાં જાવ ને એ બેડ ભેગી જ હોવી જોઈએ, એ યોગ્ય નથી. ઘણા લોકો ફરવા જાય તો એ ઓશીકું ને બ્લેન્કેટ ભેગું લઈને જાય. કેમ? તો કે મને મારા બ્લેન્કેટ વગર ઊંઘ ન આવે, મને મારા ઓશિકા વગર ઊંઘ ન આવે. જરાક આપણે જોવું જોઈએ કે સ્મશાન યાત્રા જ્યારે જાય છે ત્યારે ઓશિકું નથી હોતું, અને ચિત્તા ઉપર જ્યારે ખડકવામાં આવે છે ત્યારે લાકડાના ઓશિકા કરાવે છે. સારી વસ્તુ ખાઓ પીવો,
એનો વાંધો નથી, પણ એ વસ્તુને તમે ભૂલતા નથી, એ તમને બંધન કરે છે. સુખદેવજી મહારાજને થયું કે વાત સાચી છે, એટલે પોતે જનક રાજા પાસેથી નીકળી અને આશ્રમમાં આવે છે. પિતાજીને વંદન કર્યા. પિતા અને પુત્રનું ફરી પાછું મિલન થયું. અને એવા સમયે સુખદેવજી મહારાજે વાતને ગ્રાહ્ય રાખી અને પિતૃઓની કન્યા પીવરી નામની જે દીકરી હતી, એ પિતૃઓની કન્યા પીવરી સાથે સુખદેવજી મહારાજના લગ્ન થયા. અને એ લગ્ન દાંપત્ય જીવનમાં ભગવાનનું ભજન કરતા 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 એનો સમય, એનો સંસાર આગળ વધતો ગયો. અને એમાં પ્રજોત્પત્તિમાં 4 દીકરાઓ સુખદેવજી મહારાજને થયા છે. ચાર દીકરાઓ થયા: કૃષ્ણ, ગૌરપ્રભ, ભૂરી અને દેવશ્રુત. આ 4 દીકરાઓ થયા. અને એક કીર્તિ નામની કન્યા થઈ. આ 5 સંતાનો સુખદેવજી મહારાજને થયા. સમય વ્યતીત થયો, દીકરાઓ મોટા થયા, એટલે પછી એમણે ગ્રહસ્થાશ્રમનો ત્યાગ કરી અને પોતે કૈલાસ પર્વતમાં ગયા છે. સુરમ્ય શિખર ઉપર ગયા અને ત્યાં જઈને ભગવાનનું આરાધન કરે છે, ઈશ્વરનું યજન કરી રહ્યા છે. થોડા સમયની અંદર સુખદેવજી મહારાજને સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. તમે કેટલો સમય સુધી ભજન કરો છો ને એ બહુ અગત્યનું નથી, પણ કેવા ભાવ સાથે, કેવી નિષ્ઠા સાથે, કેવી શ્રદ્ધા સાથે, કેવું એકાગ્રતા સાથે તમે ભજન કરો છો એ મહત્વનું છે. તમે કથામાં કેટલી કલાક બેઠા એ બહુ અગત્યનું નથી, પણ જેટલું બેઠા એમાંથી કથા તમારામાં કેટલી બેઠી એ અગત્યનું છે. તો તમને કથા ફળ આપી શકે છે. બાકી તમે 3 કલાક અહીંયા આવીને બેસો અને એ 3 કલાકમાં તમને કથાનો એક પણ શબ્દ તમારામાં ઉતરે નહીં, તો શું મતલબ છે? તો જે પણ કામ કરીએ છીએ એ પૂર્ણ એકાગ્ર ચિત્ત સાથે, આસ્થા, શ્રદ્ધા સાથે. તો સુખદેવજી મહારાજે પૂર્ણ શ્રદ્ધા સાથે સુમેરુ પર્વતના એ ટોચ ઉપર કૈલાસની અંદર, કૈલાસ પર્વતમાં, સુરમ્ય શિખરમાં, આ કૈલાસ શબ્દ આવ્યો મને કૈલાસ યાદ આવી ગયો. અને હવે કૈલાસની યાત્રા ચાલુ થઈ ગઈ છે, નહીં? હું ભાર્ગવને કહેતો હતો હમણાં કે તપાસ કરાવ, આપણે 100 લોકોને જ લઈને ખાલી આ વર્ષે 7મા 8મા મહિનામાં જ્યારે પણ અનુકૂળ થાય ત્યારે કૈલાસમાં આપણે કથા કરવા જવું છે. આ વખતે એકવાર તો કૈલાસમાં કથા કરીને પાછા આવ્યા. આ વખતે ફરી વાર પ્રાયઃ તો પ્રયત્ન એવો છે કે શ્રાવણ મહિનામાં કૈલાસ જવું છે. પ્રાયઃ આવો પ્રયત્ન છે, મનોરથ છે. પૂરો થાય ન થાય એ એના હાથમાં છે. તમારે આવું છે ને બધાને કૈલાસ? પાસપોર્ટ કઢાવી રાખજો, નકર ઘણા તો રેશન કાર્ડ લઈને આવશે. અમારે આવું છે. આવતા વર્ષની હજી દિવાળી પછીની 2 યાત્રાઓ આપણી બાકી છે. એક બાબુજી વૃંદાવન કબ જાઓગે, 22 ફેબ્રુઆરીએ ધૂળેટીની કથા, રંગોત્સવ વૃંદાવનમાં છે. અને આપ સૌને વૃંદાવન આવવા માટેનું અમારું આમંત્રણ છે.
વૃંદાવનની કથામાં તમારે મુખ્ય યજમાન થવું હોય તો તમારે થઈ શકો છો, સહયોગી યજમાન થવું હોય તો થઈ શકો છો, તમે ત્યાં ભોજનના યજમાન થવું હોય તો થઈ શકો છો. કેમ કે હમણાં જ અમે હરિદ્વાર કથા કરી તો એમાં ઘણા બધા લોકો એવા હતા, પ્રાયઃ લોકો પોતાની ફી ભરીને આવેલા, પણ ઘણા બધા એવા લોકો હતા, 190 કરતા વધારે લોકો એવા હતા કે જેને અમે 1 રૂપિયો લીધા વગર હરિદ્વારની યાત્રા કરવા હમણાં લઈ ગયા હતા ભાદરવા મહિનામાં. તો તમે બધા પણ વૃંદાવનમાં, અને હું તો તમને કહું છું કથામાં ન આવો તો કાંઈ નહીં, પણ તમારી જિંદગીમાં એક વખત તમે ધૂળેટી કરવા માટે થઈ અને વૃંદાવન જાજો. રંગોત્સવની જે મજા છે વૃંદાવનમાં, એનો આનંદ જ કંઈક અલગ છે. આ શરીર 2 વખત વૃંદાવનમાં ધૂળેટીની કથા કરીએ, હવે 3જી વખત વારો છે. આવું છે ને વૃંદાવન. તીર્થયાત્રા કરજો, તીર્થમાં જઈ અને સત્કર્મ કરજો. અને કૈલાસ જવાનું છે. કૈલાસે બધે તમને આવવાની છૂટ છે, પણ એક જ શરત, હવના ખર્ચે આવવાનું છે. કૈલાસમાં તો ફરજિયાત હવના ખર્ચે જ આવવાનું છે. કારણ કે કૈલાસમાં એક વ્યક્તિનો ખર્ચ ખાલી 3.5 લાખ રૂપિયા છે. હવે કેટલાના ઉચક્યો લ્યો. નક્કી કર્યું છે 100 જ લોકોને લઈને જવા છે. અને ટીવીમાં સાંભળનારા લોકો અથવા તો અહીંયા બેઠા લોકો, આપને આવવું હોય તો કોઈને પણ તમે નામ કાઉન્ટર ઉપર, અહીંયા તથાસ્તુ વિદ્યાપીઠનું જે કાઉન્ટર છે ત્યાં આગળ તમારું નામ નોંધાવી શકો છો. 100 નામ થશે પછી નામ નહીં લઈએ, કારણ કે વ્યવસ્થા હું એકવાર ગયો છું એટલે મને ખબર છે. અમે તો ભગવાનને પ્રાર્થના કરીશું કે તમે બધા હો તો કૈલાસ જઈ શકો એવું ઠાકોરજી તમને બધાને કૃપા કરે. પણ સવારમાં જે ભગવાન સૂર્યનારાયણનું કિરણ કૈલાસ પર્વત ઉપર આવે ને આખો પર્વત જે ગોલ્ડન થઈ જાય, સફેદમાંથી આખો ગોલ્ડન કલર, અને એ ઠાકોરજીના દર્શન કરવાની જે મજા છે, આહા. માનસરોવરના કિનારે, માનસરોવર જે સરોવર છે એના કિનારે બેસી અને ત્યાં ભજન કરવાની જે મજા છે, માનસરોવરના કિનારે બેસીને યજ્ઞ કરવાની જે મજા છે, અને એ માનસરોવરના ગરમ પાણીમાં જે નાહવાની મજા છે. આમ ઉપર આમ એટલું ગરમ હોય, ઉપર બરફ થઈ ગયો હોય, પાણીની ઉપરનું એક લેયર આમ બરફ થઈ ગયું હોય, આટલું ગરમ પાણી છે. અને એમાં અમારા છોકરાઓ બધા ડૂબક્યું મારે. તો તમને બધાને કૈલાસ પણ આવવા માટેનું મારું આમંત્રણ છે. બધા ખૂબ પ્રેમથી આવજો, ખર્ચ હવનો ભોગવીને. તો કૈલાસના એ પર્વત ઉપર આપણે જાહેર કરી દીધું. હવે ભાર્ગવ જાણે અને એની ટીમ જાણે. આપણે તો અહીંયા બેઠા બેઠા કેટલી મજા, ખાલી બોલવાનું છે, વ્યવસ્થા એને કરવાની છે, કેટલી મજા છે. પણ તમે કલ્પના કરો, આ કથાના સંગમાં, આ કથાના પ્રભાવે, આ પોથીના પ્રભાવે, પોથીના પ્રતાપે કેટલું ફળવા મળે, કેટલું ફરવા મળે. તમે કોઈ કૈલાસ આવો ને, આમાંથી તમે કોઈ કૈલાસ આવો ને, પણ તમારે ઘરે કેતું આવવાનું. કોઈ પૂછે ક્યાં ગયા તો કહેવાનું વિદેશ કમાવા ગયા છે. હા, તમારે વિદેશ કમાવા ગયા છે, આવું તમારે કેતું આવવાનું. તો કૈલાસ પર્વત ઉપર જઈ અને આમ જોવા જાવ તો ઋષિઓ બધા આમ તમે જુઓ તો પર્વત ઉપર જઈ અને તપ કરતા હતા. કારણ જ્યાં સુધી માણસ ઊંચે ન પહોંચે ત્યાં સુધી ક્યારેય તપ ન કરી શકે. ઊંચાઈ બહુ જરૂરી છે.
તમે આ માતાજીનો ડુંગરો ચડો તમે, તો 100, 150, 200 પગથિયા ચડીને આમ ઉપર જાઓ ને તમે, પછી તમારા વિચારોનો આખો ભાવ બદલી જાય. કારણ જેમ જેમ માણસ ઊંચાઈ ઉપર જતો જાય તેમ તેમ એના વિચારો શાંત થતા જાય. તમે પ્લેનમાં બેસો, તમને પ્રાયઃ વિચારો ઓછા આવે. તમે અનુભવ કરી જોજો, તમે ક્યારેક પ્લેનમાં બેસો ત્યારે, પ્રાયઃ વિચારો ઓછા આવે. બસ તમે શાંતિથી બેઠા હો. ઘણા હોય એને આખી જર્ની પૂરી થાય છે, મજા ન આવે, ખૂબ જ નહીં. આ મારો હેમું છે, અમેરિકાથી અહીંયા સુધી આવીએ 15 કલાક સુધી થાય. કેટલી? અમેરિકાથી અહીંયા પહોંચતા, અહીંથી અમેરિકા 14.5 15 કલાક થાય. અને એમાંય જો ક્યાંક રસ્તામાં થોડું ઘણું બીજું કંઈક નડે તો કંઈ નક્કી નહીં. એ 15 કલાક હુવે જ નહીં, બોલો. એટલે મેં નક્કી કર્યું કે આને કોઈ બિઝનેસ ક્લાસ નહીં લઈ દેવાનો. એને હોવું જ ન હોય તો હું લઈ દેવાનો ખોટો. પણ પ્રાયઃ પ્લેનમાં વિચારો શાંત થઈ જાય, કારણ કે તમે એક ઊંચાઈ ઉપર જતા રહ્યા. તો સુખદેવજી મહારાજ એક પર્વતની ટોચ ઉપર જઈ અને આરાધન કર્યું, અને આરાધન કરતા કરતા એ સિદ્ધિને પામીને અંતરિક્ષમાં પદને પામ્યા છે, અંતરિક્ષમાં સ્થિત થઈ ગયા છે. પુત્રના વિયોગમાં વ્યાસજી ભગવાન હા પુત્ર, હા પુત્ર, હા પુત્ર તન્મયતામ તરવોભિનેદુ. પુત્રના વિયોગમાં જંગલમાં હા પુત્ર કરતા કરતા વ્યાસ ભગવાન શોકમગ્ન બન્યા છે. અને એ સમયે ભગવાન શંકર એને ત્યાં મળ્યા છે અને સાંત્વના આપી છે કે આપણો પુત્ર આવ્યો તો હવે એમને પોતાનો માર્ગ લઈ લીધો છે, તમે પણ હવે ભગવાનનું ભજન કરો. શોનો કોઈ પ્રશ્ન કર્યો કે હે બાપજી એ તો કયો કે સુખદેવજી મહારાજને સિદ્ધિ મળી ગઈ પછી વેદવ્યાસજી મહારાજે શું કર્યું? દીકરો જતો રહ્યો, જેમાં આટલી બધી લાગણીઓ હતી, આટલો પ્રેમ હતો, એ જતો રહ્યો, પછી ભગવાન વ્યાસે શું કર્યું? તો ભગવાનના શિષ્યોની વાત કરી કે વેદવ્યાસના જે શિષ્યો હતા એ શિષ્યોને પૃથ્વીના આ ભૂમંડળમાં મોકલી આપવામાં આવ્યા. દીકરો ગયો, શિષ્યો ગયા, આ બધાના દુઃખમાં વિરહમાં હતા. એટલે ત્યાંથી નીકળી અને પોતે વિચાર કર્યો કે હું ક્યાં જાઉં, પણ એક જગ્યા યાદ આવી કે મને શાંતિ મેળવવી છે, માટે હું મારી મા પાસે જાઉં. ભગવાન વ્યાસજીને જેને જન્મ આપ્યો હતો એ સત્યવતી મા પાસે જવાની ઈચ્છા થઈ. જુઓ વાલા ભક્તજનો, આ સંસારમાં શાંતિને અર્પવાળું કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો એ મા છે. ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજ પણ સંન્યાસી બન્યા પછી પણ, અરે મહાપુરુષો, શાસ્ત્રો, વિદ્વાનો કહે છે